લે આવો આવો મમ્મી. શું કરશો બેટા? કેમ છે મમ્મી? બેહો બેહો. હા જો બેઠી. કેમ મમ્મી અચાનક કઈ કામ હતું? ના ના બેટા કામ તો કઈ નહોતું, પણ આ તો કાલ મેં તને ફોન કર્યો તો તું નહોતી કેતી કે મારા હાહુ ની બધા બહાર જવાના, કોઈ ઘેર નથી, હું એકલી છું. મેં કીધું લે હું આટો મારી આવું એમ. હારું જો મમ્મી તમે આવ્યા ટામે, હમણાં કેદું ના તમે આવ્યા નહોતા તે હારું છાટો મારવા આવ્યા તે. પણ મમ્મી તમારા એક વાત ખોટી, તમે છે ને આવ્યા એનો મને કોઈ વાંધો નથી, હારું છું. પણ મારા હાહુ ઘરે ન હોય ને તઈ તમારે ન અવાય. કેમ કે જો તમે મારા હાહુ ઘરે ન હોય ને આવો ને તો પછી મારા હાહુ આવે અને પછી એને ખબર પડે કે તમે આવ્યા થા હું નહોતી ઘરે, તો એને દુઃખ લાગે. એને એમ થાય કે હું મારી વહુ ને એટલી બધી હાસવું છું તોય તે હું નહોતી તે વાહેથી મમ્મી ને ફોન કરીને બોલાવ્યા છે, એવું એના મનને દુઃખ લાગે. એટલે હું તમને કઉ છું. હા તો મને એમ છું કે હું જઈએ તને ફોન કરું તો તારા હાહુ ને બધા ઘેર હોય તો તું કોઈ મારા ઘરથી ફોન માં વાત નથી કરતી. મેં કીધું લે ને આજ જાવે ને હાહુ કોઈ ઘેર નથી, એકલી છે ને તો ઘડીક મારે વાત કરશે હરખી એમ. ના ના મમ્મી તમે ટેન્શન લો ને, એવું કઈ મારા ઘરમાં નથી. એ તો હું કામમાં હોઉં એટલે મેં જાજી વાત ન કરી હોય. મારે તો ઘરમાં બધું બહુ સારું છે. અમે હાહુઓ બે તો મા દીકરીની જેમ રહે છે. અને મમ્મી કોનું ઘર એવું હોય કે જેના ઘરમાં થોડી ઘણી બોલી ચાલી નહી થતી હોય? એવું થોડું થોડું તો બધાના ઘરમાં થતું જ હોય. તો એનો મતલબ એવો થોડો છે કે બધી નાની નાની વાત હો તો દીકરીને માને વાત કરી જ દેવાની, ફોન કરીને સીધું કહી જ દેવાનું કે મમ્મી મારે આમ તકલીફ છે આમ છે. એવું થોડું ઘણું તો બધાની ઘરે થતું હોય. અને કદાચ હાહુ કઈક બે વેણ બોલે તો એમાં ખોટું હું લગાડવાનું? માં હોય ઈ હોત ને દીકરી 20 વર્ષની માવતરની ઘેર થાય ત્યારે માં હોત ને દીકરીને વારે વારે ટોકતી હોય ત્યારે દીકરીને ખોટું નથી લાગતું, અને હાહુ કઈક બે શબ્દ બોલે એટલે તરત દીકરીને ખોટું લાગે. એવું હું ખોટું લગાડવાનું હોય? મારે કઈ વાંધો નથી, બહુ સારું છે મમ્મી. અને ઘરમાં કદાચ થોડું ઘણું તો બધાની ઘરે થતું હોય. એવી બધી વાત મમ્મી ને કેવી જરૂરી નથી કે મમ્મી ને ફોન કરીને કહી જ દેવું, એવું મારું માનવું એવું છે. હા બેટા ઈ વાત તો તારી સાચી છે હો. કદાચ દીકરી તારી જેવી સમજદાર હોય અને કદાચ જો માની ક્યાંક ભૂલ આવતી હોય ને તો દીકરી સમજાવીને માને કહી શકે કે માં આ તમારી ભૂલ છે, આ તમે ખોટું કરો છો, આવું તમારે ન કરાય. મારી ભૂલ થઈ ગઈ એટલે હું આજ આવી રીતે આવી. જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો અને દરેક પરિવાર સુધી શેર કરજો.